દિવાળીના તહેવારોમાં ગમે ત્યાંથી ઘીની ખરીદી કરતા લોકો હવે સાવધાન થઈ જજો, કારણ કે સુરતમાં આરોગ્ય વિભાગે વિવિધ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂનાનો રિપોર્ટ ખાવા લાયક ન હોવાનો આવ્યો છે. અમરોલીમાં આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ ઘીના નમૂના એકત્ર કર્યા હતા. 7 દુકાનોમાંથી નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાઓના રિપોર્ટ આવતા જ 3 દુકાનોના ઘીના નમૂના ગુણવત્તાના માપદંડોમાં નિષ્ફળ સાબિત થયા છે. લેબ પરીક્ષણના રિપોર્ટમાં ઘીમાં ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે શુદ્ધ ઘીમાં કુદરતી ચરબીનું પ્રમાણ હોય છે, પરંતુ વધુ નફો મેળવવાની લાલચમાં વેપારીઓ અસલી ઘીમાં ભેળસેળ કરી વેચાણ કરતા હોય છે. સસ્તા તેલ અથવા અન્ય અશુદ્ધ ચરબી ઉમેરી દેવામાં આવે છે. ચરબી અને ફેટી એસિડનું વધુ પ્રમાણ સ્પષ્ટપણે સૂચવે છે કે ઘીમાં ભેળસેળ કરાઈ છે. ઉત્પાદન કરતી 3 અલગ અલગ સંસ્થાઓ, ન્યૂ મહાદેવ ડેરી પ્રોડક્ટ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને આદિનાથ ડેરી, આ 3 સંસ્થાઓમાંથી ચેક કરતા તેઓ અલગ અલગ બ્રાન્ડના ઘી બનાવતા માલુમ પડેલ. જે ઘી શંકાસ્પદ ગણાતા તેમાંથી કુલ 7 નમૂના લેવામાં આવેલ, જે 7 નમૂનાઓમાંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ આવેલ છે. ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી તેઓ પર કરવામાં આવશે. મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટનું પ્રમાણ ઊંચું જોવા મળેલ છે. એમાં પણ વેજીટેબલ ફેટનું પ્રમાણ જોવા મળેલ છે વધારે. સસ્તી વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધારે હોવાની શક્યતા છે, જેથી ભાવ પ્રમાણેની વ્યવસ્થિત વસ્તુ ખરીદવી